ગુડ ઇવનિંગ માય યુટ્યુબ ફેમિલી. કેમ છો? જય માતાજી લખજો કમેન્ટમાં. વઘારેલી ખીચડી બનાવશો. આ ડુંગળી છે, ટમાટર છે, કોથમીર, લીલા મરચાં, પછી આ બધા ઝીણા કાપી નાખવાના. ઝીણા ઝીણા કાપીને પછી આપણે એમાં મિક્સ કરીને વઘારશું. હવે આપણે કુકરમાં 2 ચમચી ઘી નાખશું. આજે આપણે ઘીથી વઘાર કરવાનું છે. મસાલેવાળી ખીચડી છે એટલે ઘી બહુ સરસ કહેવાય. તેલ ઓછું ખાવાનું. હવે એમાં આપણે જીરો નાખશું. પછી એમાં આપણે જે ડુંગળી હતી ઝીણી એ આપણે એમાં નાખશું. કાપેલી ઝીણી હતી નાખીને પછી થોડી વાર એને મિક્સ કરવાનું. પછી થોડું મિક્સ થઈ જાય એટલે આપણે એમાં લીલા મરચાં નાખશું. તમે કેવી રીતે બનાવો છો એ મને કમેન્ટમાં કહેજો. આજે અમે ખીચડી બનાવીએ છીએ. 5 મિનિટમાં રેડી થઈ જશે. હવે એમાં આપણે ટમાટર નાખશું. ઝીણા કાપેલા હતા એ બેને બધાને મિક્સ કરશું. ડુંગળી, ટમાટર, લીલા મરચાં બધાને મિક્સ કરશું. પછી હવે થોડી દેર એને ચલાવવાનું. હવે એમાં આપણે થોડુંક મીઠું નાખશું. તમારા હિસાબે અમારે લોકો ઓછું ખાય છે એટલે અમે ઓછું નાખીએ છીએ. તમે લોકો આપણે હવે એમાં બધા મસાલા નાખશું. હળદર છે, ધાણા જીરું, સૂકું મરચું એ બધું નાખશું. તમે લોકો કેવી રીતે બનાવો છો કમેન્ટમાં કહેજો મને પ્લીઝ. અને મને કહેજો તમને કેવા વિડીયા જોવે છે. કુકિંગના જોવે છે, ભગવાનના જોવે છે, કે હું બહાર ફરવા જાઉં એ જોવે છે. વધારે હું કુકિંગના જ નાખું છું. હવે આમાં મિક્સ કરેલી ખીચડી હતી એ નાખશું આપણે. બહુ સરસ બને છે મારી ખીચડી. એકવાર તમે પણ બનાવીને ઘરે ટેસ્ટ કરજો પછી મને કમેન્ટમાં કહેજો. એમાં હવે 1 ગ્લાસ આપણે પાણી નાખશું. મને પણ પહેલાં આવડતી નહોતી. મેં મારી સાસુ પાસેથી શીખ્યું છે. હવે 1 ગ્લાસ પાણી નાખીને આપણે 3 જ સીટી કરાવવાની છે, વધારે નથી કરાવવાની. પછી દહીં, પાપડ એની સાથે આપણે આપશું છોકરાઓને. હવે આપણને કોથમીર તો નાખવાની જ છે. અમે ભૂલતા જ નથી કોથમીર. તમે પણ નહીં ભૂલતા. મારા બધા શાકમાં, પછી નાસ્તામાં બધામાં હોય છે. હવે એને આપણે કુકર બંધ કરી દીધું છે. 3 સીટી થઈ ગઈ. આ આપણી ખીચડી રેડી. લાઈક, સબસ્ક્રાઈબ પ્લીઝ માય વિડીયો.